ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે અને આ વાયરસ બાળકોને નિશાન બનાવે છે। ગુજરાતમાં આ વાયરસ પગપેસારો કરી રહ્યો છે, ત્યારે આરોગ્ય મંત્રીએ તંત્રની કામગીરી અંગે માહિતી આપી છે। આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે। આ જે એના જીવાણુઓ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે। ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકો ને પણ આમાં આપણે આવરી લીધા છે। આપને જણાવી દઈએ કે જે બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે તે બાળકને સૌથી પહેલા તાવ આવે છે, ત્યારબાદ ચામડી ઉપર લાલ ચાઠા અને ત્યારબાદ આંખો લાલ થઈ જાય છે અને તેમજ બાળકને અશક્તિ પણ આવી જાય છે। ગઈકાલે સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આજે બીજા દિવસે પણ વરસાદી પાણી નહીં ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલું છે મૂળિયાસા ગામ। આ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય એવું લાગે છે। વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ હજી અહીંયા વરસાદી પાણી જાણે ઓસરવાનું નામ લઈ રહ્યા નથી। સાંભલી ડેમના દરવાજા ખોલતા અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ સિવાય પણ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી ભરાય છે। ગામના પાદરમાં જ ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને પરિવહનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હદ તો એ વાતની છે કે પાણી વચ્ચે લોકોને સ્મશાન યાત્રાએ લઈ જવા માટે મજબૂર બન્યા છે। આ રીતે વરસાદી પાણીમાં પસાર થઈને અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। એક બાજુ મેઘમહેર થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, બીજી બાજુ વરસાદી પાણી નહીં ઓસરતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોમાં ફેલાઈ છે। અમદાવાદ એટલે સ્માર્ટ સિટી, અમદાવાદ એટલે સુવિધાઓથી સભર શહેર, અમદાવાદ એટલે સીધા સપાટ રસ્તા, એવું બહારના લોકોનું માનવું છે, પરંતુ વાસ્તવિકતા તો અમદાવાદમાં રહેતા લોકો જ જાણે છે। જી હા, અમદાવાદને ખાડા નગરી કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી। અમદાવાદનો વિકાસ થયો, પણ સ્માર્ટ રસ્તાનો વિકાસ ન થયો। તેનું ઉત્તમ ઉદાહરણ છે શહેરમાં ઠેર ઠેર દેખાતા ખાડાઓ। કહેવાતા સ્માર્ટ સિટીના દાવા પોકળ સાબિત થયા છે। તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે। ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુર, છારોડી, વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતાં ખાડાઓનું પ્રમાણ વધુ છે। વર્ષોથી સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી। પ્રજા પાસે તંત્ર મસમોટી રકમ ટેક્સ સ્વરૂપે વસૂલે છે। નિયમ ભંગ કરનાર પાસે દંડ પણ વસૂલવામાં આવે છે, પરંતુ આ બધા જ પ્રજાના રૂપિયા જાણે ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં સરી જાય છે, એટલે જ પ્રજાને કોઈ જ સુવિધા મળતી નથી। વડોદરામાં જેતલપુર રેલવે ઓવરબ્રિજ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે। અહીં ડામર તો ઠીક, આરસીસી રોડ પણ ધોવાઈ ગયો છે। લાલબાગ બ્રિજ બાદ જેતલપુર બ્રિજ પર સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી જતા ગાબડા પડ્યા છે, જેને પગલે સળિયા દેખાતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો છે। કાલાઘોડા અને અલકાપુરી વિસ્તારને જોડતો આ જેતલપુર ઓવરબ્રિજ છે। આ બ્રિજનું ઉદ્ઘાટન વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું। માત્ર 13 વર્ષમાં જ બ્રિજની આવી નોબત આવવાની શરૂ થઈ ગઈ છે। આ ઓવરબ્રિજ બનાવવા માટે ₹23.54 કરોડનો ખર્ચ લાગ્યો હતો। આ બ્રિજને તંત્ર દ્વારા સ્વામી વિવેકાનંદ રેલવે ઓવરબ્રિજનું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ શહેરીજનોમાં તે જેતલપુર બ્રિજ તરીકે વધારે જાણીતો છે। જો કે વડોદરામાં ઓવરબ્રિજમાં પોપડા ઉખડવા અથવા તો ખાડા પડવાની આ કોઈ પહેલી ઘટના નથી। તાજેતરમાં લાલબાગ બ્રિજ પર રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, બાદમાં થોડા જ સમયમાં ત્યાં ખાડા પડેલા જોવા મળ્યા હતા। ત્યારે બ્રિજની નબળી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ગોલમાલ થતી હોવાની શક્યતાઓને આડકતરું સમર્થન આપે છે અને તંત્રની મિલીભગત હોવાનો પુરાવો પણ આપે છે। સુરત સીઆઈડી ક્રાઇમે સૌથી મોટી કાર્યવાહી કરી છે। સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસરના ભાગરૂપે અધિકારીઓ પર દબાઈ બોલાવવામાં આવ્યું છે। નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે। ક્લાસ 1 અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 10ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। આ તમામ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું।
કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હતા. આ તમામ સરકારી અધિકારીઓએ ₹5,48,72,072 સરકારી નાણાંની ઉચાપત કરી હતી, જે અંગે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેથી પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ કરાઈ છે. આ તમામ સામે કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13(2) મુજબ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે તમામ આરોપીના 8 દિવસના એટલે કે 25 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પાણી પુરવઠા દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 10 આરોપીઓને અટક કરવામાં આવ્યા, જેમાં તે પૈકી 5 સરકારી કર્મચારીઓ છે અને 5 કોન્ટ્રાક્ટર. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમની ઉચાપત છે. સુરતમાં ગરીબોને અનાજથી વધુ જીવાત અપાય છે. જી હા, અને આ જીવાતથી ગોડાઉનની આસપાસ રહેતા લોકો ત્રસ્ત થઈ ગયા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી. ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરના વાસણ, કપડાં, એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું. એ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આજે ગોડાઉન પર રેડ કરી હતી. રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અરજી પણ કરવામાં આવી હતી. તો આ અંગે સ્થાનિકોએ 3 દિવસમાં સમસ્યાનું સમાધાન લાવવા માંગ કરી છે, જેને લઈને પાલિકાએ ગોડાઉનના સંચાલકને નોટિસ આપી છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી બાહેંધરી પણ સ્થાનિકોને આપી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આરોગ્ય કેન્દ્રમાં ગાય ફરી રહી હોવાનો વિડીયો સામે આવતા આરોગ્ય તંત્ર સામે સવાલો ઊભા થયા છે. સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં તેમજ સિવિલ હોસ્પિટલમાં રખડતા ઢોર ફરતા હોય એ કોઈ નવી વાત નથી. અવારનવાર દવાખાનાઓમાં ક્યારેક કૂતરાઓ તો ક્યારેક ગાય ફરતી હોવાના વિડીયો ઘણીવાર સામે આવતા હોય છે. એવી જ ઘટના ભરૂચના નેત્રંગ ખાતે આરોગ્ય કેન્દ્રમાં બની હતી. ગયા મહિને નેત્રંગ આરોગ્ય કેન્દ્રમાં ગાય ફરતી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી તિજોરીમાંથી મસ્ત મોટી રકમ લેનારા કર્મચારીઓને આરોગ્ય કેન્દ્રની કાળજી લેવામાં કોઈ રસ નથી. આરોગ્ય તંત્ર દ્વારા પણ અવારનવાર આવી બનતી ઘટનાઓને રોકવા માટે હજી પણ કોઈ સચોટ ઉપાય મળ્યો નથી, અથવા તો સરકારી બાબુ અને જેવી છે તેવી પરિસ્થિતિમાં જ જાણે રસ હોય એમ લાગી રહ્યું છે. નેત્રંગના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ગયેલ એક નાગરિકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં બીમાર લોકો સારવાર માટે આવતા હોય છે. તેવામાં કોઈ હિંસક જાનવર હુમલો કરે અને દર્દીને વધુ નુકસાન પહોંચે તો એનો જવાબદાર કોણ, એ સવાલ ઊભા થયા છે. એચટાટના શિક્ષકોના નિયમો જાહેર ન કરતા શિક્ષકો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ હવે તેમનું સમાધાન થઈ ગયું છે. જી હા, કુબેર ડિડોરે મહત્વની જાહેરાત કરી. મૂળ મુદ્દો જે છે એચટાટ આચાર્યનો, એ આપણે 2012, 13 અને 15 સમયાંતરે ભરતીઓ થઈ, પણ એના નિયમો નહોતા બન્યા અને એના નિયમો બનાવીને એનો આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે. સન્માનીય આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે નિર્ણય કર્યો છે અને આખરી ઓપ આપવાનો બાકી થોડા ઘણા બિંદુઓ છે એ કરી અને ટૂંક સમયમાં એની નિયમો વર્ષોથી માંગણી હતી શૈક્ષિક સંઘ, માન્ય સંઘોને, આચાર્ય મિત્રોની, બધાની, તો એનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે. એટલે એ ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. શિક્ષકોનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી સરકારે નિયમો બનાવી રાખ્યા છે, પરંતુ જાહેર નથી કરી રહ્યા. જોકે હવે તેનો સુખદ અંત આવવાની તૈયારી છે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોએ ફરી એક વખત બાયો ચડાવી છે અને સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. જૂની પેન્શન યોજનાને લાગુ કરવાને લઈને શિક્ષકોએ રાજ્ય સરકારને ચોમાસું સત્ર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. બાદમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આજ દિન સુધી આ બાબતનો પરિપત્ર કરવામાં આવ્યો નથી. આ બાબતની અમે વારંવાર રજૂઆત કરી છે. નાણામંત્રી, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, વિવિધ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. સરકારે આ એમને આપેલું વચન પૂરું કર્યું નથી, એટલા માટે સરકારને અમે યાદ કરાવવા અને આગામી મોન્સૂન સત્રમાં કદાચ જો ત્યાં સુધી ઠરાવ ન થાય તો અમે વિધાનસભા સત્રનો ઘેરાવ કરીશું. જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્તિ કર્મચારીઓના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જોકે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ પેન્શન યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી.
પહેલા શિક્ષકોને નિવૃત્તિ સમયના પગારથી અડધો પગાર પેન્શન સ્વરૂપે મળતો હતો. સુરત મહાનગરપાલિકાની કચેરીએ માજી સૈનિક પહોંચી ગયા હતા અને એસએમસીના અંદર ભરતીના મામલે 10% અનામતની માંગ કરી હતી. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાની 29મી જૂન 2024ની જાહેરાત જૂન 1987ના ગુજરાત સરકારના નોટિફિકેશન ધ્યાનમાં રાખતા વિવિધ જગ્યાઓની ભરતીમાં કોઈ પણ રીતે માજી સૈનિકો માટે એક પણ જગ્યા અનામત રાખવામાં આવી નથી. માજી સૈનિક સંગઠને અપીલ કરી છે કે માજી સૈનિકોના પુનર્વસન માટે બનાવવામાં આવેલી ભારત અને ગુજરાત સરકારની નીતિઓને અમલ કરવામાં આવે. દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે એવા પ્રયાસ કરવા જોઈએ. આ અંગે ફાઉન્ડેશનના અગ્રણીએ જણાવ્યું હતું કે માર્શલની ભરતીમાં માજી સૈનિકો માટે 10% જગ્યા અનામત રાખવી જોઈએ. આ સિવાય પાલિકાની વિવિધ ભરતીમાં માજી સૈનિકો માટે ચોક્કસ બેઠક અનામત રાખવી જોઈએ. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને 10% અનામતની માંગ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ખખરાથરમાં ગેરકાયદે ખાણની અંદર પડી જવાથી વધુ એક શ્રમિકનું મોત થતાં મૃત્યુઆંક 4 પહોંચ્યો છે. સરકારે ખાણોને લઈને તપાસના આદેશ આપ્યા છે. ખનન વિષયમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ત્રણ જગ્યાએ જ્યાં આગળ બખોલ હતી અથવા તો જેને કહી શકીએ કે કેવ્સ હતી, એમાં આ 3 મજૂરોનો મરવાનો જે ઇસ્યુ બન્યો, તપાસ એમને સોંપી દીધી છે. તપાસ ચાલુ છે અને તપાસના અંતે કોઈ પણ વસ્તુ પુરાવા વગર કોર્ટમાં જવાતું નથી. એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી, તપાસની કાર્યવાહી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે મોતની ઘટનાને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ જે લોકોના મૃત્યુ થયા છે તેમના પોસ્ટમોર્ટમ કર્યા વગર સ્વજનોએ અંતિમ સંસ્કાર કર્યાની વિગતો પણ સામે આવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસીબીની તપાસ અચાનક અટકી પડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એસીબીની તપાસ સાગઠિયા પૂરતી સીમિત રહી છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અગ્નિકાંડના ગુના ઉપરાંત આવક કરતા ₹10 કરોડથી વધુ સંપત્તિના ગુનામાં ધરપકડ કરીને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડનું સોનું રોકડ મળી આવ્યા બાદ આ તપાસ આગળ વધારવા એસીબીમાં પણ એક સીટની રચના થઈ હતી. પરંતુ શંકાસ્પદ રીતે આ તપાસ સાગઠિયાથી આગળ વધી જ નથી. ત્યાં બીજી બાજુ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુએ રમેશ રૂપાપરાનું નામ પણ સાગઠિયા સાથે જોડાયું છે, પરંતુ કાર્યવાહી થઈ નથી. સાગઠિયાભાઈને અંદર કરી અને ડાક પીછોડો કરવાનો આ સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ અને બધા કરી રહ્યા છે. ત્યારે મુખ્ય આરોપી બહાર છે એ અમારી ચિંતા છે. પીડિતોએ વારંવાર ખૂબ સંવેદનશીલ રીતે સરકારને મોટા માથાઓ સામે પગલાં લેવા માંગણી કરી છે, પણ ઇતિહાસમાં સૌથી મોટા દર્દનાક અગ્નિકાંડને પણ નજીકના ભવિષ્યમાં બધી જ તપાસ થઈ ગઈ છે તેવું કહીને વિસારે પાડી દેવામાં આવે તો નવાઈ નહીં. ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે અને એટલા માટે જ દર્દીઓ પોતાની તકલીફ દૂર કરવા માટે ડોક્ટર પાસે જતા હોય છે. પરંતુ કહેવાતા બની બેઠેલા કથિત ડોક્ટરો આજકાલ લોકોનું ભલું નથી ઈચ્છી રહ્યા અને આવો જ એક દાખલો સામે આવ્યો છે રાજકોટમાંથી. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી આ યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. જૂનાગઢ રહેતી 20 વર્ષીય સપના પટેલ નામની યુવતી યુનિકેર હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરાવવા માટે આવી હતી, પરંતુ યુનિકેર હોસ્પિટલે તેના ડાબા પગની જગ્યાએ જમણા પગમાં ઓપરેશન કર્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધવા બાબતે અરજી કરી છે. મને જમણા પગમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહોતો. ઓપરેશન પછી હવે મને જમણા પગમાં અસહ્ય દુખાવો થાય છે, જેના હિસાબે હું ચાલી પણ શકતી નથી. આ સમગ્ર મામલામાં હોસ્પિટલના મેનેજરે પોતાના બચાવમાં કહ્યું છે કે યુવતીની ફરિયાદ તદ્દન ખોટી છે. ફઈને આપણે સમજાવેલું હતું ઓપરેશન પહેલાં કે આ રીતની પોઝિશન છે એટલે બંને પગમાં કરવું પડશે. બંને પગમાં એમની સિગ્નેચર લીધેલી છે, કન્સેન્ટ આપણે લઈ એમની સહમતિ પત્રક ઉપર. જોકે હાલ તો યુવતીનું કહેવું છે કે તેની મંજૂરી વગર જ તેના જમણા પગનું પણ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેને તેની તકલીફોમાં વધારો થયો છે અને ઉલટું પહેલાથી વધુ દુખાવો પગમાં થઈ રહ્યો છે. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસની તપાસ બાદ જ માલુમ પડશે કોણ સાચું અને કોણ ખોટું.
અમદાવાદ એસજી હાઈવે ઉપર 2 દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ શહેર પોલીસ પર અકસ્માત સર્જનાર યુવતીએ ગંભીર આરોપો લગાવ્યા, જેમાં આજે આ યુવતી ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. 2 દિવસ અગાઉ એક વકીલની ગાડીને યુવતીની ગાડીએ ટક્કર મારી હતી, જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું. ત્યારબાદ યુવતીએ આગળ જઈને ગાડી ઊભી રાખી હતી અને બંને વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ આ મામલે વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પણ યુવતીની ફરિયાદ ન લેવામાં આવતા યુવતીએ પોલીસ અને વકીલ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે તેને પોલીસ મથકે 4 કલાક બેસાડી રાખવામાં આવી હતી. ત્યારે આ કેસમાં હવે એમ ડિવિઝનના એસીપી એબી વાણંદે કહ્યું કે ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે. નહીં, એકદમ 100% જે પ્યોર છે, સત્ય છે, એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે. એટલે એ પ્રશ્ન નથી. મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને, એમણે ભલે સાઇન નથી કરી, પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્થ તપાસ થશે, એટલે ખબર પડી જશે ખરેખર કોનો ભાગ છે. જેમાં એસીપી વાણંદે કહ્યું કે જો મહિલા આવશે તો તેના તરફથી પણ ફરિયાદ લેવામાં આવશે. રોજગારીના દાવા ઉપર સવાલ ઉઠાવતી વધુ એક ઘટના મુંબઈના એરપોર્ટ પર જોવા મળી છે. અહીં એરપોર્ટ લોડરની 600 જગ્યાઓ માટે પડાપડી જોવા મળી છે. થોડા દિવસ પહેલા ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી દોડભાગની ઘટના બાદ આવી બીજી ઘટના છે. મુંબઈ એરપોર્ટ પર અહીં એર ઇન્ડિયા દ્વારા એરપોર્ટ લોડર્સ માટે ભરતી ડ્રાઈવરનું કહીને ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી ડ્રાઈવ દરમિયાન મુંબઈ એરપોર્ટના નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. 600 ખાલી જગ્યાઓ માટે આ ભરતી યોજાઈ હતી, પરંતુ 600ની સામે 25,000થી વધુ અરજદારો પહોંચ્યા હતા, જેથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. એર ઇન્ડિયાના સ્ટાફને ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અરજદારો ફોર્મના કાઉન્ટર સુધી પહોંચવા માટે એકબીજાને ધક્કા મારી રહ્યા છે. અહેવાલો જણાવે છે કે અરજદારોને કલાકો સુધી ખોરાક અને પાણી વિના રાહ જોવી પડી હતી. આપને જણાવી દઈએ કે એરપોર્ટ લોડર્સને એરક્રાફ્ટની લેન્ડિંગ અને અનલોડિંગ અને બેગ, બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્ય પદાર્થો માટે ઓછામાં ઓછા 5 લોડરની જરૂર પડતી હોય છે.